સાંભળ્યું છે કે કદાચ તમે જમવા બેસાવો ને, આખી થાળી પીરસાઈ ગઈ હોય, તમને ભૂખ પણ લાગી હોય અને થાળી જોઈને તમને જમવાનું ન ભાવે ને, ત્યારે સમજી લેજો ક્યાંક ને ક્યાંક તમને પિતૃઓની તકલીફ છે. હજી પિતૃના ઋણમાંથી તમે મુક્ત થયા નથી. તમે જમવા બેસો અને ટાણા ઉપર જમવાની થાળીમાં વારંવાર વાળ નીકળે ને, ત્યારે સમજી લેવાનું કે હજી સુધી તમારા પિતૃઓની ગતિ થઈ નથી. તમે પાણી પીવા બેસો અને તમારા મોઢા ઉપરથી પાણી અડધું મોઢામાં જાય ને અડધું તમારા શર્ટ કપડા ઉપર પડે ને, ત્યારે સમજી લેજો હજી સુધી પિતૃઓની તૃપ્તિ થઈ નથી. અને આંખ બંધ કરો ને તમને તમારા પિતૃઓ અવગતે ગયેલા દેખાય. આંખ બંધ કરો, સપનામાં તમને તમારા પિતૃ રોતા દેખાય, હસતા નહીં રોતા દેખાય, ત્યારે સમજી લેજો હજી તમારા પિતૃઓને તમારી પાસે કંઈક જોઈએ છે. પણ યાવત પિબંતી એ પુત્ર, જે ઘરની અંદર શ્રીમદ ભાગવતજીનો પ્રતિદિન પાઠ થાય, એના પિતૃઓ ક્યારે પણ